વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 એક્ટિવિટી નંબર 2 અ કી ટુ હેવન સ્વર્ગની ચાવી પાઠનો અભ્યાસ કરશું. અ કી ટુ હેવન સ્વર્ગની ચાવી એક નાટક છે. એનો અભ્યાસ કરશું આપણે અને ભણીએ આપણે. સીન નંબર 1, દ્રશ્ય નંબર 1, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે. તેનાલીરામા, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલીરામા, courtier દરબારી 1, દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. bugle અને નગારાનો અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા પ્રવેશ કરે છે, અંદર પ્રવેશ કરે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલીરામા and courtiers, good morning your majesty. મહારાજ પ્રણામ. The king, રાજા, good morning, પ્રણામ. Where are my ministers today? ગુડ મોર્નિંગને આપણે શુભ સવાર પણ કહી શકીએ. આપણે જેમ નમસ્તે કરીએ છીએ એવી રીતે અંગ્રેજીમાં ગુડ મોર્નિંગ સવારે, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજે ગુડ ઇવનિંગ અને પછી છૂટા પડીએ એટલે ગુડ નાઇટ. અહીંયા આપણે એને નમસ્તે પ્રણામ એવો અર્થ કરશું. ધ કિંગ, ગુડ મોર્નિંગ, પ્રણામ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, મારા મંત્રીઓ આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, મારે નવા રસ્તાના પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. વિથ ધેમ, તેમની સાથે. કોર્ટિયર 2, યોર મેજેસ્ટી, મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ, આ દિવસોમાં એક શ્રેષ્ઠ મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, અને મંત્રીઓ એ સાધુના કેમ્પમાં છે. ધ કિંગ, રાજા, અ સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને એના બારેમાં કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ? રમન એટલે રામા, તેનાલીરામા, તને ખબર છે? રમન, યોર મેજેસ્ટી, મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુના વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, તે હિમાલયમાંથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. એ શું ઉત્પન્ન કરે છે? હવામાં કોઈન, સિક્કાઓ, હોલી એશ, દિવ્ય, પવિત્ર, ભભૂતિ, અને ફ્રૂટ્સ એટલે ફળો. તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફળો કરે છે. Courtier 1, and there is a long queue of people in front of his tent every day. અને લોંગ ક્યુ એટલે લાંબી લાઈન, ઓફ પીપલ, લોકોની લાંબી લાઈન હોય છે. ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, એના ટેન્ટની, એના તંબુની સામે. દરરોજ, એવરી ડે એટલે દરરોજ. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, તેઓ સાધુને ઓફર કરે છે
શું ઓફર કરે છે? અથવા ભેટ આપે છે. ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોધીસ, કપડાઓ, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેન્સ, અનાજ, વેજીટેબલ્સ, શાકભાજીઓ, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકા મેવા. આ બધી વસ્તુઓ લોકો એને ઓફર કરે છે. કોર્ટિયર 2, દરબારી નંબર 2. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ બી બીમારીને ઠીક કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ ધેટ. પણ એના માટે યુ નીડ ટુ પે, તમારે ચૂકવવું પડશે. શું? અ બિગ સમ, મોટી રકમ ચૂકવવી પડશે એના માટે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે કંઈ વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. મારે રમન સાથે, તેનાલી રામા સાથે આ સાધુ વિશે ચર્ચા કરવી છે. બાકી બધા જઈ શકો છો. ધ કોર્ટિયર લીવ. બીજા દરબારીઓ જાય છે. કિંગ, ધ કિંગ, રાજા. રમન, વોટ ડુ યુ થિંક? તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? આ સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જિસ મની ફોર ધેર સર્વિસીસ. અથવા સર્વિસ. હા, આવા સારા સાધુ ક્યારે પણ એની સેવાના બદલામાં કોઈ પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવી પડશે. રમન, યસ યોર મેજેસ્ટી. હા મહારાજ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ લાગે છે કંઈક ખોટું થાય છે. ધ કિંગ, રાજા. રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમન, એના કેમ્પમાં જાઓ અને એ સાધુ વિશે વધુ માહિતી મેળવી આવો. રમન, સર્ટેનલી, તરત. સર્ટેનલી, તરતમાં. શું કરે છે? યસ સર. રમન શું કહે છે? તરત, સર. સીન નંબર 2, ધ વિલેજ. ગામનું, એટલે કે ગામડાનું દ્રશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એટલે ઝાડ નીચે. કોણ બેઠું છે? સાધુ. એનો વેશ કેવો છે? એની દાઢી મોટી છે અને એણે કેસરી કલરનો કુર્તો પહેર્યો છે, જે ઝાડની નીચે બેઠો છે, પ્લેટફોર્મ પર, ઓટલા પર. હિઝ આઈસ આર ક્લોઝ. એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ. કેટલાક લોકો રાહ જોવે છે એની આંખો ખુલવાની. એન્ડ બ્લેસ ધેમ, અને એને આશીર્વાદ મળે, આપે. તેનાલી રામા entered and stands among the people. તેનાલી રામન પ્રવેશ કરે છે અને લોકોની વચ્ચે ઊભા રહી જાય છે. વિલેજર 1. સાયલેન્સ લુક ધેર. ધ ગ્રેટ સાયલેન્ટ લુક ધેર. ત્યાં જો. શાંતિ, ચૂપ થાવ અને ત્યાં જો. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. મહાન સંત પોતાની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. એટલે એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા સાધુને નમન કરે છે. વિલેજર 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. વિલેજર 2 શું કરે છે? એક મોટી થેલી સાધુના ની પાસે, એની સામે મૂકી દે છે.
Your Holiness, Maharaj, please accept this sack of rice. મહેરબાની કરીને આ રાઈસ એટલે ચોખાની ગુણી બોરી સ્વીકાર કરો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, મારા ભગવાન. હાઉ આઈ કેન બીકમ રીચ, હું કેવી રીતે અમીર થઈશ. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ, સાધુ એના અનુયાયીને, એના શિષ્યને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, અને શિષ્ય શું કરે છે, એ ગુણી, એ બોરી, ચોખાની ભરેલી બોરી લઈ લે છે. સાધુ ટુ ધ વિલેજર, વિલેજરને એટલે ગામડાના માણસને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બચ્ચા, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ, હું તારી ભેટથી ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી, હવે ચિંતાની કંઈ વાત નથી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ અમીર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ, આપણે તારા ઘરે પૂજા રાખવી પડશે. વિલેજર નંબર 2, થેન્ક યુ, આભાર. યોર આલ હોલીનેસ, મહારાજ આપનો આભાર. આઈ એમ સો લકી, હું ખૂબ ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, મને કહો કે મારે શું કરવું જોઈએ. સાધુ, ચાઇલ્ડ, ડિયર ચાઇલ્ડ, બેટા, નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, હવે મારે પૂજા માટે માત્ર 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર નંબર 2, ઇટ્સ ઓલ રાઇટ, ભલે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું આપને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, બચ્ચા તેરા કલ્યાણ, બચ્ચા તારો કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ, લાખોપતિ થાવ. The villager takes out 2 gold coins and gives to the sadhu. Villager 2 સોનાના સિક્કા કાઢે છે ખિસ્સામાંથી અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રમન આ બધું ધ્યાનથી જોવે છે. The sadhu puts the coin into his pocket and bless the villager. સાધુ આ 2 સોનાના સિક્કા એના ખિસ્સામાં મૂકી દેશે, પોતાના ખિસ્સામાં, અને વિલેજરને એટલે ગામડાના માણસને આશીર્વાદ આપે છે. રમન pushes the crowd aside and rushed to the sadhu. રમન શું કરે છે, લોકોને ધક્કો મારીને સાધુની આગળ આવી જાય છે. He falls at his feet, એ એના ચરણોમાં પડી જાય છે. રમન કહે છે, માય લોર્ડ, મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારા પાસે મોટો ઘર છે. અ લોટ ઓફ મની, ઘણા બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો ધેટ, પણ કંઈક કરો કે જેથી આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, હું મૃત્યુ પછી સ્વર્ગમાં જાઉં, એવું કંઈક કરો. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, આ તો મારા માટે ઘણું સરળ છે. કમ નિયરર, બાજુમાં આવો. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ, રમન સાધુના બાજુમાં જાય છે. સડનલી, એકાએક, હી પ્લક એટલે ખેંચવું, તોડવું. આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એ શું કરે છે, સાધુની દાઢીમાંથી એક એનો વાળ ખેંચી લે છે. સાધુ, આઉચ, હી હોલ્ડ્સ ધ હેર અપ proudly and addresses the crowd, એ
હે શું કરે છે? સાધુનો વાળ હાથમાં પકડી અને લોકોને બતાવે છે. રમન, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું વિશ્વમાં સૌથી કિસ્મતવાળો છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારા પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ ધ હેવન. આ વાળ અમને સીધો સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ તો ઘણા દિવ્ય માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એમના દાઢીનો દરેક વાળ એ સ્વર્ગની ચાવી છે. વિલેજર નંબર 2 કહે છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ. મારે અમીર બનવા કરતાં મારે સ્વર્ગમાં જવું છે. ઇન ધીસ વર્લ્ડ, આ વિશ્વમાં અમીર બનવા કરતાં મારે સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ મહારાજ, અલાઉ મી ટુ પ્લક અ હેર. મને તમારા વાળ તોડવાની પરમિશન આપો, એટલે સંમતિ આપો. ધ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુ ઘણા બધા પ્રયત્ન કરે છે પોતાને બચાવવાની, પણ વિલેજર શું કરે છે? એનો વાળ ખેંચી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. અને ફરીથી દુઃખના કારણે રાડો પાડે છે. વિલેજર 3, વન મોર મી ટુ. મારા માટે પણ. પીપલ crowd around the sadhu and scream loudly. લોકો બધા સાધુને ઘેરી લે છે અને મોટેકથી બૂમો પાડવા માંડે છે. રમન, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને, તમારા શિષ્યોને, તમારા ભક્તોને ના ન પાડો. ગીવ ધેમ અ કી. એમને ચાવી આપો. ટુ હેવન. સ્વર્ગની. ધ સાધુ ટ્રાયઝ ટુ એસ્કેપ. સાધુ ભાગવાની કોશિશ કરે છે. હી ફોલ્સ ડાઉન. તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. સાધુ એનો જીવ બચાવવા માટે ભાગે છે. પીપલ ચેસ હિમ. પીપલ એનો પીછો કરે છે. રમન, સો દેટ. તો પછી, ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. આ સાધુનો ની હકીકત છે, સાધુની સચ્ચાઈ છે. હી ઓનલી વોન્ટેડ યોર મની. એ ફક્ત તમારા પૈસાની ઈચ્છા રાખતો હતો. એન્ડ ગિફ્ટ. અને તમારે ભેટો ચાહતો હતો. એટલે તમારી જે તમે ભેટ આપો છો, તમે જે પૈસા આપો છો, એને એની જ ઈચ્છા હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને જ અમીર બની શકીએ. વી નીડ ટુ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુઝ લાઇક ધીસ. આપણે આપણી કમાણીને આવા સાધુઓને આપવી જોઈએ નહીં. વિલેજર નંબર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા. રમન, ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના સૈનિકો, રાજાના માણસો એને શું કરશે? એને ગિરફ્તાર કરશે, એને અરેસ્ટ કરશે, કેદમાં નાખશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને એના પૈસા પાછા મળશે.